ગાંધીનગરના દહેગામ નજીક આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં નેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું આયોજન કરાશે। 27 થી 30મી જાન્યુઆરી સુધી યોજાનારી આ કોન્ફરન્સમાં 20 દેશના પ્રતિનિધિઓ ભારતમાં યોજાનારા 2036ના ઓલિમ્પિક રમતોત્સવ સંદર્ભે પોતાના રિસર્ચ પેપર રજૂ કરશે। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભારત ઓલિમ્પિક રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેના બેનર હેઠળ આ કોન્ફરન્સ યોજવામાં આવશે। કોન્ફરન્સમાં અલગ અલગ દેશમાંથી આવેલ પ્રતિનિધિઓ ઓલિમ્પિક રમતોત્સવને સ્પર્શ કરતી વિવિધ બાબતો અંગે પોતે કરેલ અભ્યાસની બાબતો 3 દિવસની કોન્ફરન્સમાં રજૂ કરશે। વર્ષ 2030માં ગુજરાત અને અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું છે। ઉપરાંત વર્ષ 2036ના ઓલિમ્પિક રમતોત્સવની તૈયારીઓમાં લાગેલું છે, જે પહેલા વૈશ્વિક સ્તરના રમતોત્સવના આયોજન માટેના પડકારો ઉપરાંત વિવિધ પાસાઓ અંગે સંશોધન પણ આવશ્યક બાબત છે, જે માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ઓલિમ્પિક રિસર્ચ દ્વારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ અંગે અભ્યાસ કરી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે। અમે લોકોએ રિસર્ચ શરૂ કર્યું છે અને એના જે ભલામણો છે એ પણ બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ જ્યારે થઈ રહી છે ત્યારે અમે રજૂ કરીશું। સાથે સાથે G20 દરમિયાન પણ સ્પોર્ટ્સ અને સસ્ટેનેબિલિટી એક મહત્ત્વનો ભાગ આપવામાં આવ્યો હતો, એના ઉપર અમે સંશોધન કર્યું છે। અને સૌથી મોટી વાત છે કે કદાચ કહી શકાય કે સમગ્ર ભારતની અંદર ધ બેસ્ટ સ્પોર્ટ પરફોર્મન્સ લેબોરેટરી હોય તે બીકોર ભારત ખાતે લાવાડ ખાતે છે। તો ટેકનોલોજી, એજ્યુકેશન, રિસર્ચ, ટ્રેનિંગ, એક્સટેન્શનના માધ્યમથી બીકોર એક વર્ષની અંદર ઘણા મોટા સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને જે ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ સમગ્ર સ્પોર્ટિંગ કોમ્યુનિટી હંમેશા તાલીમ અને રિસર્ચ માટે મદદ કરશે।